ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે ડાંગની અંદર આવેલા છે પિંપરી ગામ અને ત્યાં પુષ્પા ડાંગર આ ભાઈએ બનાવેલું હતું। એનું કાપણી થઈ ગઈ છે। 90 દિવસની અંદર પાકતી આ જાત છે, બરાબર। તો આ ભાઈનું નામ પૂછીએ અને પુષ્પા ડાંગરનો અભિપ્રાય લઈએ આપણે। આ જો અમે બધાએ પૂડિયા પકડેલા છે। હવે થોડા દિવસમાં 2-3 દિવસમાં થોડું સૂકું થાય એટલે ઝૂડવાની તૈયારી છે, બરાબર। તો આ ખેડૂતનો અભિપ્રાય આપણે લઈએ। ભાઈ શું નામ છે તમારું? કશુભાઈ મગજીભાઈ પવાર પવાર। ને કયું ગામ? પિંપરી દાવદહાર દાવડહાળ ગામ, પિંપરી નજીક દાવડહાળ ગામ છે। તેમણે કેટલા કિલો ભાત તમે પુષ્પા બનાવેલું? 3 કિલો 3 કિલો ભાત બનાવેલું પુષ્પા, બરાબર। કેવું લાગ્યું ભાત તમને ભાઈ? સારું લાગ્યું। બીજા ભાત બનાવતા હતા એના કરતાં કેવું છે? બરાબર છે। કઈ રીતે બરાબર છે? શું ફરક છે એમાં? કંઠીમાં સારું છે। હા હા, ફૂટમાં સારું છે। ફૂટમાં સારું છે ને કંઠીમાં સારું છે। હા તો ગમ્યું ને તમને ભાત? હા। તો ખેડૂત મિત્રો આપણે અલગ અલગ ગામના વિડીયો લઈએ છીએ પુષ્પા ડાંગરના। તો આજે આપણે ડાંગની અંદર શરૂઆત કરી છે। એમાં પિંપરી નજીક દાવડહાળ ગામ છે। તો જિંદગીમાં એકવાર બનાવવા જેવું ભાત એટલે કેના સીડ્સનું, કેના બ્રાન્ડનું પુષ્પા ડાંગર। બીજું તમે શું કહેવા માગો છો ખેડૂત મિત્રોને? આ ભાત બનાવવા જેવું છે? હા બનાવવા જેવું? આવતા વર્ષે બનાવવાના તમે પાછા? હા, બનાવવાનું। આવતા વર્ષે પણ પાછા ભાઈ બનાવવાની ઈચ્છા રાખે છે પુષ્પા ડાંગર। તો ટૂંક સમયમાં પિંપરીની અંદર આપણો એક એગ્રો ચાલુ થાય છે। એનું નામ છે પરમ એગ્રો સેન્ટર। તો ત્યાંથી તમને મળી રહેશે ડાંગર, તો તેનો પણ તમે લાભ લેજો। આહવાની અંદર તમને નવયુગ એગ્રો સેન્ટર, આહવાની અંદર આ ભાત મળી રહેશે। વ્યારાની અંદર જાનકી એગ્રો સેન્ટર, વાલોડની અંદર કૃષ્ણા બિયારણ કેન્દ્ર, સોનગઢની અંદર બજરંગ એગ્રો સેન્ટર, બંડલપાડાની અંદર સ્વીટી એગ્રો સેન્ટર। તો આ દરેક જગ્યાએ તમને ભાત મળી રહેશે। ખૂબ ખૂબ આભાર।